સૌથી મોટા સમાચાર છે તેની વિગતવાર આપણે વાત કરીએ તો ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલી દારૂબંધીની નીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તે રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલના દાવા કરવામાં આવે છે, પરંતુ સમયાંતરે સામે આવતા આંકડા, દરોડા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો હકીકતની અલગ જ તસવીર રજૂ કરે છે. તો છેલ્લા કેટલા વર્ષોમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે, જે ગેરકાયદેસર દારૂના જાળાનું મોટું નેટવર્ક કાર્યરત હોવાનો સંદેશ આપે છે. માત્ર અમદાવાદ શહેરમાં જ છેલ્લા 2 વર્ષ દરમિયાન આશરે ₹18 કરોડથી વધુનો દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં કેટલીક જગ્યાએ જાહેરમાં દારૂની મહેફિલો યોજાતી જોવા મળે છે. તો ડાકોર નજીક ચાલતી કારમાં યુવાનો દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો પણ ચર્ચામાં આવ્યો છે. ને આવી ઘટનાઓ પછી લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં પહોંચે છે કેવી રીતે? દારૂની હેરાફેરી, વેચાણ અને જાહેરમાં પાર્ટીઓના વિડીયો સામે આવવા તે પણ એક મોટો સવાલ છે. અનેકવાર કડક કાર્યવાહી થતી નથી તેવી પણ ચર્ચા છે. તો કેટલાક કિસ્સાઓમાં એવા પણ છે કે જનતા દ્વારા દારૂના અડ્ડાઓ અંગે માહિતી આપનાર અથવા તો જનતા રેડ કરનાર લોકો સામે જ પોલીસ કાર્યવાહી થતા લોકોમાં સંતોષ જોવા મળે છે. વિશેષજ્ઞો માને છે કે દારૂબંધીના કાયદાઓનો અસરકારક અમલ કરવા માટે માત્ર દરોડા પૂરતા નથી, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી પણ જરૂરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપાર અટકતો ન હોવાના કારણે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોમાં હવે એવી પણ માંગ ઉઠી છે કે દારૂબંધીને લઈને સરકાર સ્પષ્ટ અને અસરકારક નીતિ અપનાવે છે, જેથી કાયદાનો વાસ્તવિક અમલ દેખાઈ શકે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવી શકાય. રાજ્યમાં દારૂબંધીના દાવા સામે કડવી હકીકત સામે આવી છે, કારણ કે બુટલેગરો દ્વારા મારામારી અને ધમકીની ઘટનાઓ વારંવાર બને છે, છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નથી આવતા. ગ્રામ્યની શહેર સુધી ગેરકાયદેસર નેટવર્ક સક્રિય છે તે પણ એક મોટો સવાલ છે કે આ નેટવર્ક સક્રિય કરવા પાછળ હાથ કોનો છે? દારૂબંધીની નીતિ સામે પણ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. કાયદાકીય અમલીકરણ સામે જનતામાં સંતોષ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે દારૂબંધીના દાવા સામે કડવી હકીકત આપણી સામે આવી છે, તમે અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જાહેરમાં જ જે દારૂની મહેફિલો જામતી હોય છે અને તેની સામે જો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો બુટલેગરો દ્વારા જે કાર્યવાહી કરતા હોય છે તેની સામે પણ બુટલેગરો દ્વારા મારપીટ કરવામાં પણ આવે છે. અને આ જ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડી ગયા છે ગીતાબેન પટેલ. ગીતાબેન, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. ગીતાબેન, હવે આખી વાત તમને ખબર જ છે. મારે પ્રશ્ન એ પૂછવો છે કે આ ક્યારે અટકશે? ભૂમિ, સવાલ એ મહત્વનો નથી. આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર જ્યારે કમિશનરો જાહેરાત આપે છે કે જ્યાં તમારા ગામડાઓમાં કે વોર્ડમાં કે શહેરમાં દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો તમે ખાલી ફોન માત્રથી ઇન્ફોર્મ આપશો તો અમે અડ્ડાઓ બંધ કરાવીશું. આવી બધી જાહેરાતો આપણે રાત દિવસ સાંભળીએ છીએ અને એવા પણ કિસ્સાઓ આપણે ગુજરાતની અંદર જોયા છે કે જે માહિતી આપનાર છે એના પર પણ પોલીસ અને બુટલેગરો હુમલો કરે છે. એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. અને ગુજરાતની અંદર કારણે તો ગુજરાતમાં જેટલા પણ અડ્ડાઓ છે એને પકડીને દારૂ બંધ કરાવી શકે છે. આપણા ગુજરાતમાં કેવી પરિસ્થિતિ થાય છે કે દારૂ પીનારને પકડાય છે, દારૂ પીનારો હોય એને પકડાઈને જેલમાં નાખવામાં આવે છે ને એના ઉપર કેસ બને છે. આ તો કેવી પરિસ્થિતિ છે જ્યારે ટ્રકે ટકો ગુજરાતની અંદર દારૂમાં ઘૂસી જતી હોય અને એના હપ્તાઓ પોલીસને છેક સરકાર સુધી, છેલ્લા સુધી, સીએમ સુધી એ હપ્તાઓ પહોંચતા હોય અને ગુજરાતની અંદર સામાન્ય દારૂ પીને નીકળે તો એને પકડીને એના ઉપર કેસ બનાવવામાં આવે. હપ્તાખોરી એ છે બંધ થતી નથી ગુજરાતની અંદર. કદાચ હું એવું કહું છું કે પોલીસ અને એવા પણ કેટલા કિસ્સાઓ આપણે જોયા છે કે પોલીસ બુટલેગરોને પકડવા ગઈ છે, દારૂના અડ્ડાઓ પર ગાડીઓ પકડવા ગઈ છે તો એમના પણ હુમલા બુટલેગરોએ કર્યા છે. તો આપણે સવાલ એ સૌથી મોટો થાય છે કે ગુજરાતની અંદર
આ બુટલેગરોને છાવરવાનું કામ કોણ કરી રહ્યું છે? જે ગૃહ રાજ્યમંત્રી છે એ માત્ર બોલ બચ્ચન ગુજરાતની અંદર સાબિત થયા છે. માત્ર ટીવી ડિબેટ હોય કે ટીવી ની અંદર કે પ્રેસ કોન્ફરન્સ ની અંદર કે વિધાનસભાની અંદર માત્ર ને માત્ર વણગા થતું નથી. આ કોઈ આમાં તો આ તો એક આપણો સીઆરડીએફ નો જવાન છે. સામાન્ય માણસની કોઈ હિંમત છે ગુજરાતની અંદર કોઈ બતાવી શકે કે અહીંયા દારૂનો અડ્ડો છે, અહીંયા ડ્રગ્સ ખુલ્લેઆમ પીવાય છે? આ કોઈની તાકાત છે કે? આમાં છે એક સુધીના હપ્તાઓ જતા હોય છે કમિશનર સુધીના ભૂમિ. એટલે આમાં સામસનું મોત છે. આ ગુજરાતની અંદર જ્યારે બુટલેગરો બેફામ થતા હોય, દારૂ વેચનારા બેફામ થતા હોય, આપણે ગુજરાતની બોર્ડરો કેમ સીલ નથી કરી શકતા? આ દારૂ ક્યાંથી આવે છે? છતાંય ગુજરાતની અંદર કેમિકલ વાળો દારૂ બને પણ છે. આપણે કેટલા કિસ્સાઓ એવા જોયા છે. હવે કદાચ ગીતાબેન તમને કદાચ ખબર હશે, દારૂ બનાવતા હશે. ગીતાબેન તમને કદાચ ખબર હશે કે થોડા બિલકુલ હવે થોડા સમય પહેલાની વાત છે, તમને કદાચ ખબર પણ હશે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું જ્યારે કોઈક સભા સંબોધતા હતા તે વખતે કે દારૂ અને ડ્રગ્સ સામે સરકાર લાલ આંખ કરશે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો અત્યારે જે દ્રશ્યો આપણી સામે ચાલે છે કે કેટલી બધી ગાડીઓ જાય છે, રાજ્યમાં કરોડો રૂપિયાના દારૂ ઉપર જે ઝડપાય છે તેના ઉપર સવાલ થાય છે. એક આપણું ગુજરાત છે જે ડ્રાય સ્ટેટ છે, તેમાં પણ દારૂબંધી છે, છતાં પણ દારૂ આવે છે કઈ રીતે? જો ભૂમિ, આપણે તો અવારનવાર ગૃહ રાજ્યમંત્રીને સાંભળ્યા છે લાગે છે ગીતાબેનને મારો અવાજ નથી પહોંચી રહ્યો. તો હવે આ એ જ વાત છે કે ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલી દારૂબંધીની નીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલના દાવા કરવામાં આવે છે, પરંતુ સમયાંતરે સામે આવતા આંકડા, દરોડા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોની હકીકત કંઈક અલગ જ હોય છે. કારણ કે છેલ્લા કેટલા વર્ષોમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે, ત્યારે સવાલ અત્યારે જરૂર ઊભો થાય. અને જે ગેરકાયદેસર દારૂના જાળાનું મોટું નેટવર્ક કાર્યરત હોવાનો સંકેત આપે છે અને માત્ર અમદાવાદ શહેરમાં જ છેલ્લા 2 વર્ષ દરમિયાન આશરે ₹18 કરોડના વધુનો દારૂ ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોની, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં કેટલીક જગ્યાએ જાહેરમાં દારૂની મહેફિલો યોજાતી જોવા મળે છે. ડાકોર નજીક ચાલતી આજે કારોમાં યુવાનો દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો પણ ચર્ચામાં આવ્યો છે. આવી ઘટનાઓ પછી લોકોના સવાલ ઉઠી રહ્યા છે, જે રાજ્યમાં દારૂબંધી અમલમાં છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં પહોંચે છે કેવી રીતે? ત્યારે દારૂની હેરાફેરી, વેચાણ અને જાહેરમાં પાર્ટીઓના વિડીયો પણ સામે આવતા હોવા છતાં પણ અનેકવાર કડક કાર્યવાહી થતી નથી તેવી પણ ચર્ચા છે. ફરીથી ગીતાબેન આપણી સાથે જોડી ગયા છે. ગીતાબેન, સવાલ મેં તમને પૂછ્યો હતો કે તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જ્યારે સભાને સંબોધિત કરી રહ્યા હતા તે વખતે એમને બહુ જ કડક રીતે કહ્યું હતું કે આપણા રાજ્યની અંદર દારૂ અને ડ્રગ્સ જો સપ્લાય કરવામાં આવે છે અથવા તો જે પણ ઘુસાડે છે તેની સામે કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તો હવે આ દ્રશ્ય શું કહે છે? ભૂમિ, સવાલ સૌથી મોટો એ છે કે ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે અને ગૃહ રાજ્યમંત્રી જો ઈચ્છે ગુજરાતની અંદર તો હું માનું છું ત્યાં સુધી એક પણ દારૂની બોટલ મળે નહીં. આપણે જાણીએ છીએ, પણ એ માત્ર હર્ષ સંઘવી શું કહે છે કે એવું કહે છે કે પણ એક પણ કમરબંધીને છોડવામાં નહીં આવે, એક પણ બુટલેગરને છોડવામાં નહીં આવે, ગુજરાતની અંદર ક્યાંય દારૂ મળશે નહીં, ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓમાં ક્યાંય દારૂ બનશે નહીં. પણ આપણે જાણીએ છીએ, હું ને તમે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર બેફામ રીતે દારૂ વેચાય છે. અત્યાર સુધી કોઈ બુટલેગરને જેલમાં નાખ્યો એવા કિસ્સા નથી જોયા. કેટલા અધિકારીઓ, હું કહું છું તમે કડક કાર્યવાહી કરો ને, કોઈ પણ પુરાના એરિયામાં ક્યાંય દારૂ વેચાતો હોય તો એ પીઆઈને સસ્પેન્ડ કરો.
કોઈ પણ સિટીની અંદર જયારે બેફામ દારૂના અડ્ડા ચાલતા હોય, દારૂની ટ્રકો ઘૂસતી હોય, તો એ કમિશનરને સસ્પેન્ડ કરો. પણ તમે ગીતાબેન, કેમ અહીંયા તો નથી ઊંધું જ આખું ચિત્ર છે કે એ જ વિસ્તારમાં જો દારૂ વેચાય છે, ત્યાંના પીઆઈ પીએસઆઈ વોટ એવર કોઈ કાર્યવાહી કરતું નથી, અથવા તો જે ધારો કે જનતા રેડ કરે છે ને, તો જનતાને બીવાની અત્યારે જરૂર છે, કારણ કે એ લોકોએ રેડ પાડી છે. તમે સમજો હું કહેવા શું માંગુ છું તમને. જો ભૂમિ, હું એ સ્પષ્ટ કહેવા માંગુ છું કે સામાન્ય માણસ જો કદાચ ફોન કરીને એવું કે અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, તમે રેડ પાડો, તો પોલીસ છે ને એ માહિતી બુટલેગરને આપે છે કે ગીતાબેનનો ફોન આવ્યો તો વસ્ત્રાલ ગામની અંદર દારૂના અડ્ડા ધમધમે છે, તમે ત્યાં રેડ પાડીને દારૂ બંધ કરાવો. તો એ પોલીસ છે એ ગીતાબેનનું નામ આવે. એટલે વ્યક્તિગત દુશ્મની બુટલેગરો છે એ દાદા ડોન બની ગયા છે ગુજરાતની અંદર, દાદા બની ગયા છે. એટલે એ પાછી ગીતાબેનને જીવનું જોખમ થાય છે. પોલીસને તો ટાઈમે હપ્તો મળી જાય છે. એટલે સવાલ એ છે તો ગીતાબેન, તમે આ જે વાત કરી રહ્યા છો, એવી કોઈ વસ્તુ તમારી સાથે થઈ છે? એવી ક્યારે એવી વાત થઈ છે? તમે જે અત્યારે વાત કરો છો એવું કઈ તમારી સાથે થયેલું છે? ભૂમિ, અસંખ્ય કિસ્સાઓ એવા થયા છે. અને તમને ક્યારે જીવના જોખમ અથવા તો તમને એવી કઈ વસ્તુ થયેલી હોય તમારી સાથે? મેં છે ને ભૂમિ, કમિશનરની અંદર અમારે એક વિસ્તાર, અમારો કાર્યકર્તા છે, અમે બંને કમિશનરની અંદર અરજી આપેલી છે કે ભવિષ્યમાં અમારી સાથે કોઈ આવી ઘટના બને તો આ લોકો ગુનેગાર હશે. કારણ કે તમને પછી ફોન કરીને એવું કહેવામાં આવે છે કે પછી તમારે રાત્રે એકલા નીકળવાનું છે ને. તમે વિચાર કરો, ગુજરાતની અંદર બિલ્ડિંગોની અંદર પાર્કિંગમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ પાથરીને પીવાય છે. આ રિયલ વાસ્તવિકતા છે. પણ આના માટે સામાન્ય માણસ શું કામ બોલે? તો હવે ગીતાબેન, આ તમે એમ કહો છો કે બધા નોર્મલ રીતે પાથરીને પણ બધા દારૂની મહેફિલો કરતા હોય છે, તો આવી તાકાત આવે છે ક્યાંથી આ લોકોની? કેમ કે એ જ વસ્તુ છે કે તાકાત એ લોકોને પોલીસ થ્રુ જ મળે છે. એ વિસ્તારમાં જે ચેકિંગ કરવાનું હોય, તમે જ કીધું એ રીતે કે ગીતાબેનનું નામ આપવામાં આવે અથવા તો અન્ય કોઈનું નામ આપવામાં આવે, એટલે તમારે પ્રોબ્લેમ, વ્યક્તિગત રીતે દુશ્મની તમારી સાથે બંધાય છે. ભૂમિ, એટલે તો સામાન્ય માણસને ખબર હોવા છતાંય કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનની અંદર જઈને કહી શકે છે કે અહીંયા છોકરાઓ દારૂ પીવે છે, અહીંયા છોકરાઓ ડ્રગ્સ પીવે છે, કે અહીંયા આવા ન્યુસન્સો ચાલે છે? એવું સામાન્ય માણસ કોઈ દિવસ કહી શકે? અને આપણે ભૂમિ, આપણે ખૂબ જાગૃત નાગરિક છે, મને તમને ખબર જ હોય, અને પોલીસને પણ ખબર છે કે કોઈ પણ વિસ્તારમાં ગુજરાતમાં ક્યાં લોકો બેસીને દારૂ પીવે છે, ક્યાં દારૂ વેચાય છે. એક બોર્ડની અંદર એક ટ્રક દારૂ વેચાય છે આ ગુજરાત. તો આટલી બધી ટ્રકો આવે છે ક્યાંથી? આ સામાન્ય માણસને પણ સૌથી મોટો સવાલ થાય કે આ ડ્રગ્સ નું કે આ દારૂની ભરેલી ટ્રકો કયા બોર્ડર માંથી આવે છે? અને આ જવાનને હું બિરદાવીશ, આ જવાનને હું બિરદાવું છું, પણ બિરદાયા પછી આ જ બધા બુટલેગરો એના પર હુમલો કરે છે. તો એની સેફટીનું શું? એની પરિવારની ચિંતા કોણ કરશે? બિલકુલ. ગૃહ રાજ્યમંત્રી તો બંધા ફૂકશે, એક પણ ચમરબંધીને છોડીશું નહીં, પણ પકડો તો ખરા. એક પણ વ્યક્તિને પકડતા નથી અને કડક કાર્યવાહી થશે, પણ કોના ઉપર? બિલકુલ. હવે ગીતાબેન, તમે અને હું આપણે આ તો ચર્ચા કરી છે, પણ તેની ઇમ્પેક્ટ ક્યારે આવે છે એ આપણે જોવાનું છે. ગીતાબેન, તમે અને હું આપણે તો ચર્ચા કરી, પણ હવે આની ઇમ્પેક્ટ કેવી રીતે અને ક્યારે આવે છે એ બહુ મોટો સવાલ છે. તમારા માટે અને મારા માટે બી ઇમ્પેક્ટ આવી ખૂબ જ જરૂરી છે. અને થેન્ક યુ સો મચ ગીતાબેન, તમે જોડાયા તે માટે.